નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. રાજપીપળા હિન્દુ દેવસ્થાન સમિતિની નવી નિમણૂક સામે રાજપીપળાના યુવરાજ માનવેન્દ્રસિંહે સખત વિરોધ નોંધાવ્યો છે. નવી સમિતિની રચના રદ કરી પરંપરા અને વારસાને અનુરૂપ વ્યવસ્થા કરવાની માંગ સાથે તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. રાજપીપળા હિન્દુ દેવસ્થાન સમિતિમાં રાજકીય પક્ષો સાથે સંકળાયેલા લોકોનો સમાવેશ કરવામાં આવતા રાજવી પરિવારમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. રાજપીપળાના હિન્દુ દેવસ્થાનોની નવી રચાયેલી સમિતિ અંગે વાંધા ઉઠાવતા યુવરાજ માનવેન્દ્રસિંહે કલેક્ટરને રજૂઆત કરી હતી. રાજ પરિવાર સાથે કોઈપણ પ્રકારનો પરામર્શ કર્યા વિના જ આ નિમણૂકો કરવામાં આવી છે. એવા આક્ષેપો સાથે યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સમિતિમાં રાજવી પરિવારમાંથી માત્ર એક જ નામ રાખી અન્ય નામોને બદલે સીધા રાજકીય પક્ષોના લોકોને ઘુસાડી દેવામાં આવ્યા છે, જે મોટો અન્યાય છે. યુવરાજ માનવેન્દ્રસિંહે માંગ કરી છે કે તાજેતરમાં રચાયેલી હિન્દુ દેવસ્થાન સમિતિ તાત્કાલિક રદ અથવા સ્થગિત કરવામાં આવે અને આ અંગે યોગ્ય નિર્ણય ન લેવાય ત્યાં સુધી નવી કારોબારીની કાર્યવાહી અટકાવવામાં આવે. આજે અમે બધા અહીંયા રાજવી પરિવારમાંથી ને અન્ય લોકો બધા ભેગા થયા છે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે, કેમ કે હાલમાં જ હરસિદ્ધિ માતાજી મંદિર અને સાથે સાથે દેવસ્થાન કમિટીમાં જે નવા ટ્રસ્ટીઓ જે લેવામાં આવ્યા છે એમનું અમે વિરોધ કરી રહ્યા છે, કેમ કે આ મંદિર રાજવી પરિવારનું મંદિર છે. મારા પરદાદા મહારાજા વિજયસિંહજીએ વિલીનીકરણ વખતે સ્વેચ્છાથી આ મંદિર સમાજના માટે, પબ્લિકના માટે સોંપ્યું, એ હેતુથી કે આ મંદિરની જાળવણી થાય, એ મંદિર લોકો એમાં પહોંચે, એમનું દર્શન કરે અને એનું લાભ લે. એ ધારતા તો બીજા જેમ રાજવી પરિવારે કર્યું છે એ મંદિર એમના પોતાના પરિવાર માટે રાખી શકતા હતા, પણ એમને સમાજ માટે, પબ્લિક માટે એ મંદિર ભારત સરકારને સોંપી દીધું. અને આજે જોઈએ તો એની દશા બહુ જ ખરાબ છે. એમાં પૈસાનું પણ દુરુપયોગ થઈ રહ્યું છે. ધર્મના નામથી ત્યાં બહુ જ ખરાબ સ્થિતિ છે. તે મંદિર પણ તોડી નાખવામાં આવ્યું છે. અમુક ભાગ જે છે એને લીધે ત્યાં અસુરક્ષા બહુ છે. લોકો જેમ તેમ અંદર બેસી જાય છે, ચોરીઓ થાય છે. અને પહેલાં તો અગાઉ તો ટ્રસ્ટીઓ હતા પણ નહીં, અને સાથે સાથે ઓડિટ પણ 25 વર્ષથી નથી થયું. મેં આરટીઆઈઓ કરી છે જાણવા માટે કે કેમ ઓડિટ નથી થયું. એટલે હમણાં જે ટ્રસ્ટીઓ લેવામાં આવ્યા છે એ બધા જ રાજકીય લેવલના ટ્રસ્ટીઓ છે. આ મંદિરમાં ધર્મની વાતમાં રાજકીયતા નહીં આવવું જોઈએ એવું અમારા બધાનું માનવું છે. અને જે તમારું પણ નામ છે અંદર, તમે જાતે જ? મારું નામ છે એની અંદર, હું ના નથી પાડતો, પણ સાથે સાથે અમે લોકો બીજા અમારા રાજવી પરિવારના નામનું સૂચન કરી હતી. કલેક્ટર સાહેબને એમને મળી આવ્યા હતા અને એમને જાતે જોયે છે. એમાંથી કોઈ પણ નામ નથી લેવામાં આવ્યું. મેં એવું પણ સાંભળ્યું છે કે મારું નામ પણ એમાં નથી રાખવા માંગતા હતા, એવું મને જાણ મળ્યું છે. એટલે મને લાગે છે કે આમાં રાજકીયતા ના હોવી જોઈએ. એમાં જે લોકો ખરેખર જે ધર્મ પ્રતિ શ્રદ્ધા રાખતા હોય, માતાજી તરફ જેમને ભક્તિ છે, એવા લોકોને આમાં લેવા જોઈએ, કે જે લોકો વગર સ્વાર્થ, નિસ્વાર્થ ભાવથી માતાજીની ઉપાસના કરે ને એ લોકો આવે મંદિરમાં સેવા આપે, એવા લોકો આમાં લેવા જોઈએ. અને રાજ પરિવાર તો જોઈએ જ, કેમ કે અમે અમારા જ પૂર્વજ આ માતાજીને લઈ આવ્યા હતા. રાજા વેરીસાલજી જે મારા પૂર્વજ છે, અમારા ગોહિલ ડાયનેસ્ટીના જે પૂર્વજ છે, એ જ માતાજીને લઈ આવ્યા હતા. હવે એમના જ વંશજ ના હોય તો આ એક બહુ અન્યાય કહેવાય. એટલે અમે આજે આ રજૂઆત કરવા આવી રહ્યા છે. બીજું કે જ્યારે પણ આ ટ્રસ્ટી મંડળ લેવામાં આવ્યું ત્યારે રાજવી પરિવારનું કોઈ પણ જાતનું સલાહ સૂચન નહીં કરવામાં આવ્યું. એના વગર ટ્રસ્ટી મંડળની નિમણૂક થઈ છે. એ પણ અમે રજૂઆત કરવા આવ્યા છે કે હાલની જે મંડળ જે નિયુક્ત થઈ છે એ અત્યારે જ્યાં સુધી કે આ વાત અમે એનું ખુલાસો ના લાવીએ, જ્યાં સુધી કે અમને આનું કંઈક સોલ્યુશન ના લાવે, ત્યાં સુધી એ મંડળને નહીં લેવામાં આવે. અને અમે જે રજૂઆત શરૂઆતમાં કરી હતી એ ટ્રસ્ટી આમાં લેવામાં આવે એવી અમારી રજૂઆત છે.
માનવેન્દ્રસિંહ ગોહિલે સ્પષ્ટ કર્યું કે ધાર્મિક સ્થળોના વહીવટમાં કોઈ પણ રાજકીય સંગઠન કે જૂથ સાથે સંકળાયેલી વ્યક્તિની નિયુક્તિ ન થવી જોઈએ. રાજપીપળાના દેવસ્થાનો એક કોઈ સામાન્ય વહીવટી મિલકત નથી, પરંતુ પૂર્વજોની અમૂલ્ય ધરોહર છે. તેથી આ સમગ્ર મામલે પારદર્શક, નિષ્પક્ષ અને પરંપરાનું સન્માન જળવાય તેવો નિર્ણય લેવાની માંગ કરવામાં આવી છે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.